ગાયક ઝુબીન ગર્ગ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય. કેન્દ્રીય મંત્રી સહિત હજારો પ્રશંસકોએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ. અસમના અત્યંત લોકપ્રિય ગાયક અને અભિનેતા ઝુબીન ગર્ગને મંગળવારના રોજ ગુવાહાટી નજીક તેમના પૈતૃક ગામ કામરકોચીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના પાર્થિવ દેહને ફૂલોથી શણગારેલી એક વિશેષ વાહનમાં અંતિમ સંસ્કાર સ્થળ સુધી લઈ જવામાં આવ્યો હતો. જે લાખોની સંખ્યામાં ઉપસ્થિત તેમના પ્રશંસકો અને મહાનુભાવોએ ભારે હૈયે પોતાના પ્રિય કલાકારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 52 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપુરમાં એક સમુદ્રી દુર્ઘટનામાં નિધન થયું હતું. તેઓ ત્યાં એક મહોત્સવમાં ભાગ લેવા ગયા હતા. તેમના નિધનના સમાચાર બાદ સમગ્ર અસમમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો અને રાજ્ય સરકારે 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી હતી. કોઈપણ પ્રકારની શંકાને દૂર કરવા માટે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના આદેશ પર ગુવાહાટી ખાતે તેમના પાર્થિવ દેહનું બીજી વખત શવ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઝુબીને પોતાના 33 વર્ષના કાર્યકાળમાં 40થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા હતા અને યા અલી જેવા ગીતથી તેમને દેશવ્યાપી પ્રસિદ્ધિ મળી હતી. તેમના અંતિમ સંસ્કાર સમયે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ સહિત સંગીત અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કેન્દ્રીય મંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે આપણે એક જાદુઈ અવાજ અને બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારને ગુમાવ્યા છે. તેમના અંતિમ દર્શન માટે 2 દિવસ સુધી લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી અને સ્મશાન યાત્રા દરમિયાન પ્રશંસકો તેમના લોકપ્રિય ગીતો ગાતા અને નારા લગાવતા જોવા મળ્યા હતા.